નિર્મલ યશ વૃંદાવન કે ચંદ કો. અને પછી જે પરમાનંદાસજીના જૂના સેવકો હતા ને, એ બધા સેવકોને કહ્યું કે હવે જેનું શરણું મેં લીધું છે, હવે તમે પણ એના શરણે આવી જાઓ. બધાને બોલાવ્યા અને કહ્યું, શ્રી વલ્લભને વિનંતી કરી કે આપ આ જીવોને શરણે લો. મહાપ્રભુજી કહે છે કે હવે તો આ બધા તો આપના સેવક છે. ત્યારે પરમાનંદાસ કહે, હવે તો આ દાસ છે અને દાસના કોઈ સેવક ન હોય. કૃપાનાથ સ્વામી તો આપ છો. અને બધા જીવોને આપે બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી પાસે લેવડાવ્યું. અને ચાલતા ચાલતા પછી આપ જ્યારે ગોકુલ પધાર્યા, અને ગોકુલમાં પધાર્યા, અને ગોકુલમાં જ્યારે શ્રી યમુનાજીના તટ ઉપર બિરાજતા હતા, અને ત્યારે એમણે ગાયું હતું ને કે શ્રી યમુના જલ નિત્ય પ્રતિ નહાઉં, શ્રી યમુનાજીના સ્વરૂપમાં હું અગાઉં. અને ત્યારે પરમાનંદાસજીએ પૂછ્યું, કૃપાનાથ શ્રી યમુનાજીના તટ પર તો આવી ગયો છું, શ્રી યમુનાજીના સાનિધ્યમાં તો આવી ગયો છું, પણ કૃપાનાથ આ યમુનાજીને કેમ કરીને જાણું? આ યમુનાજીનું સ્વરૂપ શું છે? શ્રી યમુનાજી કોણ છે? એ તો શ્રી વલ્લભ આપ કૃપા ન કરો ત્યાં સુધી જીવ સમજી ન શકે. કૃપા કરીને બતાવો આ શ્રી યમુનાજીનું સ્વરૂપ શું છે. ત્યારે મહાપ્રભુજીએ પરમાનંદાસજીને યમનાષ્ટક શીખવાડ્યું. અને જ્યારે યમનાષ્ટક શીખવાડ્યું અને યમનાષ્ટકનું સ્મરણ કરાવ્યું, અને ત્યારે એમના હૃદયમાં શ્રી યમુનાજીનો લીલાત્મક ભાવ પ્રગટ થયો. અને જ્યારે લીલાત્મક ભાવ પ્રગટ થયો ત્યારે એમને અનુભવ થયો કે શ્રી યમુનાજીની કૃપા વિના તો વ્રજલીલા ક્યારે પણ પુષ્ટ ન થાય, યમુનાજીની કૃપા વિના તો વ્રજલીલા ક્યારે જાણી ન શકાય. અને ત્યારે એમણે ગાયું કે યહ પ્રસાદ હો પાઉં શ્રી યમુને, યહ પ્રસાદ હો પાઉં. શ્રવણ કરીએ ને, શ્રી વલ્લભે કૃપા કરીને પરમાનંદાસજીના હૃદયમાં પ્રગટ કર્યું. ને ત્યારે એમણે ગાયું છે કે યહ પ્રસાદ હો પાઉં, હે શ્રી યમુનાજી એવી કૃપા કરો, હે યમુનાજી એવી કૃપા કરો. તિહારે નિકટ રહો નિસ્વાસર, રામ કૃષ્ણ ગુણ ગાઉં. આપનું તટ એ તટ છે કે જ્યાં નિત્ય કૃષ્ણ અને બલરામ ખેલવા માટે પધારે છે. અને એવી કૃપા કરો કે નિત્ય અહીંયા રહું અને નિત્ય એમના દર્શન કરતો રહું. કારણ કે આપનું સ્વરૂપ એ તો પ્રગટ છે, અને જે આપના સાનિધ્યમાં રહે છે પછી એમના મનમાં કોઈ પણ લૌકિક આવેશ રહી શકતો નથી. અને જે આપના શરણે આવે છે એનો પ્રભુના ચરણોમાં ચિત્ત સ્થિર થઈ જાય છે. અને એવી કૃપા કરો કે ક્યારે પણ હું દુસંગીઓનો સંગ ન કરું. અને એવી કૃપા કરો કે પરમાનંદ ચાર ફલ દાતા મદન મોહન લડાઉં. એવી કૃપા કરો કે આપ તો પુષ્ટિ જીવોના ચારે ફલ, પ્રભુની સેવા મળે ધર્મ, પ્રભુના દર્શન મળે અર્થ, પ્રભુના દર્શનનો વિયોગ થાય કામ, અને ભગવદીઓનો સંગ મળે મોક્ષ. આ ચારે ફલના દાતા આપ છો, અને એ જ આપની કૃપામાં હું સદા સનાત રહું એવી વિનંતી આપને કરું છું. અને આ કૃપા પણ થઈ. ને ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને લઈ જઈ અને ગોકુલના દર્શન કરાવ્યા. અને યમુનાજીના તટ ઉપર એમને યમુનાજીની કૃપાથી બધા દર્શન થયા. એકવાર દર્શન થયું કે સ્વયં ચંદ્રાવલીજી જલ ભરવા માટે આવી રહ્યા છે. એમણે ગાયું, શ્રી યમુના જલ ઘટ ભરી લે ચલી, શ્રી ચંદાવલી નારી, માર્ગ મેં ખેલત મિલે ઘનશ્યામ મુરારી. કે જ્યારે એ નવા નવા ગામમાં આવ્યા હતા અને બધા કહેવા લાગ્યા કે જો ત્યાં યમુનાજીના તટ પર જઈશ તો યમુનાજીના તટ પર એક એવો ચોર છે ને, એનાથી બહુ સાવધાન રહેજો. એ ગોપીજન જઈ રહ્યા છે ને બધા ઘરના લોકો કહે છે કે ચોર છે એનાથી બહુ સાવધાન રહેજે. બોલે કેમ? બહુ ડરાવનો છે, બહુ બીક લાગે એવો છે. બોલે એવો ચોર છે કે જો એના ઉપર દ્રષ્ટિ પડી તો એની થઈને રહી જઈશ. માટે જ્યારે રસ્તામાં જાય અને પેલો ચોર મળે તો એને જોતી નહીં, એની સાથે બોલતી નહીં, એની ઉપર દ્રષ્ટિ ના કરતી, એક મીઠું મીઠું બોલે ને તો સાંભળતી પણ નહીં. અને એમ વિચાર કરીને નાવલીજી માથે ઘડો લઈને અને યમુના કિનારે જલ ભરવા માટે પધાર્યા. અને એ પણ ડરતા ડરતા કે જેનો ભય મને બધી સખીઓએ બતાવ્યો હતો ક્યાંક એ ચોર સામે ન આવી જાય. શ્રી યમુના જલ ઘટ ભરી લે ચલી, શ્રી ચંદ્રાવલી નારી. અને યમુનાજીનું જલ ભર્યું છે અને એટલા માટે માર્ગ મેં ખેલત મિલે ઘનશ્યામ મુરારી. અને યમુનાજીને માથે પધરાવીને જ્યારે જાય તો પ્રભુ ન મળે કેમ થાય? અને માર્ગમાં પ્રભુ મળ્યા. અને જ્યારે પ્રભુ મળ્યા ત્યારે એ સમજી ગઈ કે આ એ ચોર લાગે છે, જેના માટે બધા મને ચેવતા હતા, બધા મને સાવધાન કરતા હતા. અને જ્યાં સાવધાન કરતા હતા અને ઘૂંઘટો પોતે ઓળી લીધો, કારણ બધાએ સાવધાની કરી હતી કે એને જોતી નહીં.
અને જોતી નહીં પણ સામે આવીને ઊભા રહ્યા અને ઘૂંઘટામાંથી ધીમે ધીમે પ્રભુના મુખારવિંદ દેખાય અને પ્રભુનું મુખારવિંદ દેખાય અને એના મનમાં એવી ચટપટી જાગી કે એકવાર તો જોઈ લો, એકવાર દર્શન કરી લો, બસ પછી ઘૂંઘટો તાણી દઈશ, પછી નહીં જો, એમ વિચાર કરી જ્યાં ધીમે ધીમે ઘૂંઘટો ઊંચો કર્યો અને જે સખીઓએ સાવધાની કરી હતી કે જોતી નહીં અને જોવાઈ ગયું અને જ્યાં દ્રષ્ટિ પડી શું થયું? નયનન સો નયના મિલે મન રહ્યો હે લુભાઈ. અને જ્યારે પ્રભુના નયનોથી નયન મળ્યા અને પરમાનંદાસજી કહે છે કે એવી ચટપટી જાગી અને મનમાં ઓર લોભ જાગ્યો. પેલા મનમાં ખાલી એટલો લોભ જાગ્યો હતો કે પ્રભુને એકવાર જોઈ લઉં અને હવે ઈચ્છા થઈ જરા એમને સાંભળી પણ લઉં, મારા મનની વાત એમને કહી પણ દઉં. અને આ બધા લોભ જાગ્યા એટલે શું થયું? નયનન સો નયના મિલે મન રહ્યો હે લુભાઈ, મોહન મૂર્તિ મન બસી પગ ધર્યો ન જાય. અને હવે તો પ્રભુનું સ્વરૂપ એવું મનમાં વસી ગયું, ઘરે જવાનો સમય થયો છે અને એ કહે હવે આમને મૂકીને બીજે ક્યાં જવું? હવે આમના દર્શન કર્યા, હવે જગત પાસે કેમ જવું? હવે આમના દર્શન કર્યા, હવે દુનિયાનું કેમ કરીને હું થાવ? અને પરમાનંદાસજી જ્યાં આ દર્શન કર્યા એમને હસવું આવી ગયું અને કહે મન કી પ્રીતિ પ્રગટ ભઈ પહેલી ભેટ. અને પહેલી ભેટ એટલે શું? બોલે પ્રભુના દર્શન કરીએ તો એને લાગે કે જ્યારે પ્રભુની પાસે જઈએ તો કોઈને કોઈ ભેટ લઈને તો જવું પડે ને, અને પણ પહેલી વાર ગયા હોય તો આપણે કંઈ ને કંઈ ભેટ તો ધરીએ ને. તો કહેવાય પહેલી વાર પ્રભુ મળ્યા તો એને ભેટ શું ધરવું? બોલે બધાએ ધ્યાન રાખવાનું કહ્યું હતું કે જોજે આ પ્રભુથી પ્રેમ ન કરી બેસતી, પણ પ્રભુના દર્શન કરીને એમના માટે જે પ્રીતિ મારા મનમાં જાગી ગઈ એ જ મારી પ્રભુની સૌથી પહેલી ભેટ છે. મન કી પ્રીત પ્રગટ ભઈ યહ પહેલી ભેટ, પરમાનંદ ऐसे मिली जैसे गुड़ में चेंटी. અને પરમાનંદાસજી કહે છે કે જુઓ આ સખી જે પ્રભુથી બચવા જતી હતી અને પ્રભુના સ્વરૂપના દર્શન કરીને એવી હાલત થઈ ગઈ કે જેવી હાલત પેલી ગોળને જોઈને કીડીની થાય. શું કહ્યું પરમાનંદાસજીએ? કે ऐसे मिली जैसे गुड़ में चेंटी. જેમ ગોળનો ગાંગડો પડ્યો હોય અને કીડી ક્યાંકથી આવી જાય અને જેમ એનું આસ્વાદન કરવા લાગે, એને વારે વારે દૂર હાથથી કરો તો પણ પાછી આવે કે ના આવે? વારે વારે હાથથી દૂર કરો તોય પાછી આવે. અને એવી હાલત આ ગોપીની થઈ. એ દર્શન પરમાનંદાસજી કરે છે અને એ પણ રસમત થવા લાગ્યા. જો તો ખરા યમુનાજીના તટ ઉપર પ્રભુ કેવી કેવી સુંદર લીલાઓ કરે છે. અને જ્યારે વિચાર કર્યો મહાપ્રભુજીએ કે હવે ગોકુલની લીલાનું દર્શન તો કર્યું અને હવે શ્રીનાથજીના દર્શન કરવા માટે એમને લઈ જાઉં. અને જ્યારે શ્રીનાથજીના દર્શન કરવા માટે મહાપ્રભુજી પરમાનંદાસજીને લઈ ગયા અને જ્યારે કહ્યું પરમાનંદાસ દર્શન કરો, ને ત્યારે પરમાનંદાસજીએ શ્રીનાથજીના દર્શન કરીને ગાયું કે મેં અપનો મન હરીસો જોર્યો સબન તો સો તોર્યો. એ પદ ત્યારે એમણે ગાયું. અને જ્યારે સાંજ થઈ ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે શ્રીનાથજીનું જે પ્રસાદી દૂધ છે ને એ પ્રસાદી દૂધ પરમાનંદાસને આપો. આપણને લાગે આ પ્રસાદી દૂધ શ્રીનાથજીનું શા માટે? બોલે શુદ્ધ સ્નેહ રૂપ છે અને બહારના દર્શન કરી તો બાહ્ય લીલાનું ગાન થઈ રહ્યું છે, પણ મહાપ્રભુજી ચાહે છે કે પ્રભુની અંતરંગ લીલાનો અનુભવ પણ પોતે કરે. અને એટલા માટે જ્યારે આજ્ઞા કરી કે દૂધ તમે લો, પણ એ વખતે દૂધ થોડું ગરમ હતું અને ગરમ હતું તો મહાપ્રભુજી બોલાવીને સેવકોને કહ્યા કે પ્રભુને ગરમ દૂધ કેમ ધર્યું? સોહાતું હોય ને એ ધરવું, ગરમ ન ધરાય, સોહાતું ધરો. ત્યારે બીજા દિવસે પોતાની ભૂલ સુધારી અને સોહાતું દૂધ કરી જ્યાં પ્રભુને અરોગાવ્યું અને એ દૂધ જ્યારે પરમાનંદાસજીને આપ્યું અને પરમાનંદાસજીએ એ અધરામૃત રૂપી દૂધનું જ્યારે ગ્રહણ કર્યું તો પ્રભુની બધી આંતરિક લીલાઓની અનુભૂતિ પણ એમને શ્રી વલ્લભની કૃપાથી થઈ ગઈ. અને એટલો આનંદ હૃદયમાં ઉમટ્યો કારણ કે અધરામૃત રૂપ હતું. અને આ માત્ર પ્રભુનું અધરામૃત નહીં, આ તો સ્વામીજીનું પણ અધરામૃત કહેવાય ને, કારણ કે પ્રભુ એકલા અરોગતા નથી, સ્વામીજીને અરોગાવીને પછી અરોગે છે. કારણ કે જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રભુ આપને સૌથી વધારે શું સોહાય છે, ત્યારે પ્રભુ શું કહ્યું? રાધાજીને અરોગાવીને અને એમનું અધરામૃત પોતે અરોગે છે. અને એટલા માટે જ્યારે આ પ્રભુ અને સ્વામીજીનું અધરામૃત પોતે લીધું અને એવો આનંદ હૃદયમાં જાગ્યો કે પરમાનંદાસજી ગાયું આનંદ સિંધુ बढ़्यो हरि तन में श्री राधा पूर्ण शशिमुख निरखत उमगी चल्यो व्रज वृंदावन में. જેવી રીતે
એક ચંદ્રમાને જુએ અને પૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમાને જુએ તો સમુદ્રની અંદર ભરતી આવવા લાગે કે ના આવવા લાગે? સમુદ્રની અંદર ભરતી આવે, અને ભરતી આવે તો એવી રીતે અહીંયા વર્ણન કરે છે કે જ્યારે રાધાજીનું મુખરૂપી ચંદ્રમા જોયો અને રાધાજીનું મુખરૂપી ચંદ્રમા જોઈને પ્રભુના હૃદયમાં આનંદ સિંધુરૂપી સમુદ્રની અંદર ભરતી આવવા લાગી, હિલોડા લેવા લાગ્યું, એવું વર્ણન આપે અહીંયા કર્યું છે. અને એવી કૃપા આપના પર થઈ કે અધરામૃતનું પાન કરીને એ વજલી લીલાઓ સ્ફુરિત થઈ. એમને ગાયું, કોન રસ ગોપીન લીલો ઘૂટ. એ બધી લીલાઓનું વર્ણન પરમાનંદાસજીએ કર્યું.